કેન્સર ઝડપથી શરીરમાં ફેલાઈ રહ્યું હોય એવા સ્ટેજમાં પેલિએટિવ કેર સારવાર આપવામાં આવે છે. ગોતા વિસ્તારમાં ચોથા સ્ટેજના કેન્સરના દર્દીઓને 30 બેડનું પેલિએટિવ કેર સેન્ટર બનાવાયું. 3 મહિનામાં રાજ્યના નાગરિકોને ખૂબ સારા પ્રતિભાવો મળ્યા છે. 3 મહિનામાં મળેલી 335 રજૂઆતો પ્રશ્નોને સંબંધિત જિલ્લા રેન્જ કે એકમના વડાને ટેગ કરી તેનું સમયસર નિરાકરણ કરવામાં આવ્યું છે. 5 જૂનના રોજ રાજ્યમાં નવા 167 કેસ નોંધાયા હતા. રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા 615 પર પહોંચી ગઈ છે. પાકિસ્તાની ગુપ્તચર નેટવર્કે ભારતમાં કામ કરવા માટે હની ટ્રેપનો આશરો તો લીધો, પરંતુ વોટ્સઅપ અને ટેલિગ્રામ એકાઉન્ટ્સના પ્રોફાઇલ ફોટામાં ભગવાનના ફોટા મૂકીને ભારતના ડિજિટલ વાતાવરણમાં મિક્સ થવાનો પ્રયાસ પણ કર્યો છે. ભારતનો પક્ષ રજૂ કરવા માટે વોશિંગ્ટન ડીસીમાં સર્વપક્ષીય પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કરી રહેલા શશી થરૂરે રાહુલ ગાંધીના નિવેદન પર પૂછાયેલા પ્રશ્નોના જવાબ આપ્યા છે. અમેરિકામાં રહેતા ભારતીય મૂળના ફાર્મા ટાઇકૂન તન્મય શર્મા લોસ એન્જલસ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી પોલીસે ધરપકડ કરી છે. હેલ્થકેર કૌભાંડમાં સામેલ હોવાનો આરોપ છે. બેંગલુરુમાં આયોજિત સમારોહ દરમિયાન ભાગદોડના મામલામાં કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ મોટી કાર્યવાહી કરી છે. આ ઘટનાના સંદર્ભમાં પોલીસ ઇન્સ્પેક્ટરથી લઈને કમિશનર સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ઓપરેશન સિંદૂર બાદ બીએસએફના જવાનોને સુરક્ષાને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય કરાયો છે. દેશની સુરક્ષા કરનારા એક નવા કોડ ડ્રેસમાં જોવા મળશે. આ નવા ડ્રેસ કોડ સંપૂર્ણપણે ડિજિટલ પેટર્ન પર આધારિત હશે. આંખો કી ગુસ્તાખિયા ફિલ્મ રિલીઝ થવા જઈ રહી છે, જે એક સુંદર પ્રેમ કથા લઈને આવે છે. આ ફિલ્મમાં વિક્રાંત મેસી અને સનાયા કપૂર તેમાં જોવા મળશે. વિરાટ કોહલી પણ અકસ્માત પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી છે.